હું તમને મળવા આવું તો શું પહેરીને આવું? તમારી કોઈ અંગત પસંદગી? એ બધું મને ના ખબર પડે, બસ તું આવી જા ને. સખત સીધા સાદા બોરિંગ ટાઈપના વ્યક્તિ છો તમે. સુંદરતાને સજાવવાની તક સામેથી મળી છે તમને, અને તમને એનું કોઈ નોલેજ જ નથી. મને તો એવું લાગે છે કે એટલા માટે જ હજુ સુધી કોઈ છોકરી જીવનમાં આવી નથી, કે પછી મેરેજ નથી થયા. બહુ બોરિંગ ટાઈપના વ્યક્તિ છો તમે. એવું? તો સાંભળ, હવે જ્યારે તે મને ચેલેન્જ કરી જ દીધી છે ને, તો સાંભળ તું. મારી શણગારની સમજનું આધુનિક રૂપ સાંભળ. જ્યારે તું મને મળવા આવે ને, ત્યારે તું બ્લુ જીન્સ અને વ્હાઇટ ટોપ પહેરજે. વ્હાઇટ ટોપ કેવું કહું? ઘૂંટણ સુધી લાંબુ. શંકાશીલ વાત કંઈ જ નથી, પણ મને સુંદરતા સંપૂર્ણપણે ઢંકાયેલી જોવી ગમે છે. એ મારી અંગત પસંદગી છે. કપાળ ઉપર નાનકડી લાલ કલરની બિંદી કરજે ને કાનમાં લાંબા લટકણીયા સજાવજે. તારા હાથની કલાઈઓ ઉપર કોઈ પણ કલરની કલરફુલ બંગડીઓ વધારે નહીં પડે તો ચાલશે, પણ બંને હાથમાં બબ્બે તો પહેરજે જ. પગમાં હાઈ હીલ્સ નહીં પહેરે ને તો ચાલશે, સાદા ચપ્પલ કે મોજડી પહેરજે. ને પાયલ અનિવાર્ય છે. તને ખબર છે, તું મારાથી 100 મીટર દૂર ઊભી રહીને જ્યારે એક્ટિવાનું સાઇડ સ્ટેન્ડ પોતાના ડાબા પગેથી નીચે કરીશ ને, ત્યારે ઘૂઘરીનો અવાજ મને સાવધાન મુદ્રામાં લાવી દેશે. હું તારી દિશામાં ફરીને મારા દિલની દશા બગાડવાની રાહ જોતો ઊભો હોઈશ. તું ચાલતી ચાલતી મારી દિશામાં આગળ વધશે. હું પાયલના સંગીતમાં ખોવાતો જઈશ. મારાથી 7 જ ફૂટ દૂર ઊભી રહીને તું કાળા ગોગલ્સ ઉતારીશ ને, ત્યારે તારી આંખથી મારી આંખ મળશે ને ત્યારે સમય રોકાઈ જશે. માત્ર ને માત્ર હું ને તું જ હોઈશું.